ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ તુલસીશ્યામ મંદિર તેમજ આસપાસના જે પંથકો છે, જે વિસ્તારો છે, ત્યાં પણ કમોસમી વરસાદ રહ્યો છે। અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે હવે ત્યાં ઠંડક પ્રસરી ગઈ છે। કમોસમી વરસાદને પગલે ત્યાંના ખેડૂતોએ પણ ચિંતામાં મુકાયા હતા। તો જે પ્રમાણે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે, તે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં પણ કમોસમી વરસાદ એ દસ્તક આપી છે અને તુલસીશ્યામ સહિતના મંદિરની આસપાસના જે વિસ્તારો છે, ત્યાં કમોસમી વરસાદ વરસ્યો હતો। આ વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી। સંવાદદાતા રાકેશ અમારી સાથે જોડાયા છે। રાકેશ, વરસાદને લઈ શું માહિતી? લખમાં ચોક્કસથી આજે ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। ખાસ કરીને ગીર જંગલ વિસ્તાર છે, ત્યાં કમોસમી વરસાદ વરસ્યાના સમાચારો આવી રહ્યા છે। ગીરગઢડાનું જે તુલસીશ્યામ તીર્થધામ અને આજુબાજુના વિસ્તારમાં અડધા કલાકથી વધુ સમય વરસાદ વરસ્યો હતો। કહી શકાય કે જે અસહ્ય ગરમી અને ઉકળાટના વાતાવરણ વચ્ચે અત્યારે જે પ્રમાણે વરસાદ વરસ્યો છે, એટલે એક તબક્કે ઠંડકનું મોજું પ્રસરી રહ્યું છે, પણ બીજી તરફ કેસર કેરી અને ખેડૂતો માટે આ કમોસમી વરસાદ છે, જે ચિંતાનો વિષય બન્યો છે। જી, આભાર રાકેશ।